જો મિત્રો કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો મજામાં જ હશો. તો ફરીથી સરસાગર ડેમમાં આવી ગયા છીએ આપણે, કેમ કે હવે તો પાણી છે નહીં મિત્રો. અહીંયા મિત્રો તમને દેખાણી હતી પાછળ આવું જોઈએ. જો મિત્રો અહીંયાથી થોડોક પાણી આવે છે. જો આ શું છે તમને ખબર હોય તો કોમેન્ટમાં કહી દેજો મિત્રો. જો અહીંયા પાણી જાય છે. હા, અત્યારે તો બધું સુકાઈ ગયું છે મિત્રો. અહીંયા સુધી દેખાડો. અત્યારે તો બધું સુકાઈ ગયું છે મિત્રો. ને ઉપર જવાનો રસ્તો પણ મિત્રો રેતીઓ નાખી દીધી છે ઉપર જવામાં. જો રસ્તો પણ નથી આવે તો જો આખો ડેમ સુકાઈ ગયો એમ સમજી લે મિત્રો. નહીં આવે મિત્રો આપણે અહીંયા આ જાય પેલો તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં તમે. જો અહીંયા હવે મિત્રો આગળ આવો તમને. જો અહીંયા પણ બધું સુકાઈ ગયું છે. અહીંયા કાંટા જ થઈ ગયા મિત્રો. પાણકા પણ ઓલી બાજુ થઈ ગયા છે. આ ડુંગર છે મિત્રો. આ ડુંગર તમને દેખાય. જો હાલો મિત્રો મારા ભેગી હાલો તમે મિત્રો. હવે તો આપણા બ્લોગ ચાલુ જ રહેશે, કેમ કે 7મ 8મ છે મિત્રો. સોમવાર સુધી બ્લોગ આપણો ચાલુ જ છે મિત્રો. બ્લોગ જ બનાવવાનું હોય આપણે. જો મિત્રો તમને દેખાય ને હવે કોઈ આવતા નહીં મિત્રો અહીંયા. અમે તો ખાલી એમ આવ્યા હતા, ખાલી એમ ફોટા બોટા પાડવા માટે. વિડીયો પણ શૂટ થઈ જાય મિત્રો આપણી. અહીંયા પાણી હે થોડોક પાણી હે અહીંયા મિત્રો. જોઈ શકો થોડોક જ પાણી હે. હવે મિત્રો તમને આગળનો સીન ભારી લાગશે. તમે ફોટા બોટા પાડવા આવી શકો, કેમ કે પહેલે આ ડેમ આખો છલકાઈ જતો ને મિત્રો તો દુનિયાના જણા અહીંયા આવતા નાહવા માટે. તો હવે તો ખબર નથી. હવે તો અત્યારે કોઈ છે નહીં મિત્રો અહીંયા. જો ઉપર ચડીએ આપણે. હવે જુઓ મિત્રો એનો સીન દેખાણું તમને. હવે મિત્રો હવે સીન જોવો એનો. જો મિત્રો મિત્રો જોવો મિત્રો અહીંયાથી રસ્તો છે. તો મિત્રો જોવો અહીંયા આપણે નજીકથી આવી જાય. સામે જોવો સુરત સામે જ છે મિત્રો. અહીંયાથી ખાલી વ્યૂ જોવો મિત્રો. અહીંયાથી જોવો આમથી વ્યૂ જે કરીએ ને તમે જોવો એવું લાગે કે આપણા માથે જ પડશે મિત્રો. અહીંયા સેવાર જે અહીંયા અવતારીએ થોડા મિત્રો. અહીંયા રોગી સેવાર જ છે જુઓ ને. અહીંયા મિત્રો ઓલું હે ને આ ડેમનું હે મિત્રો. અહીંયા સુકાઈ ગયું છે. આપણે નાત પણ પાણી આવત તો હેઠે નાત આપણે, કેમ કે હવે તો હું ના આવું મિત્રો. હવે અહીંયા સામે જ સુરત જુઓ. હવે મિત્રો એને હવે વયા જાય તો ભાઈ તો મિત્રો આમ જ મિત્રો. આ બ્લોગ તમને સારો લાગ્યો તો સરસ લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી એક ન્યૂ બ્લોગમાં મળશું ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, કેમ કે નવા વિડીયો જોવા માટે. બાય બાય.